સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર એચ પ્લસ એકેડમી. એચ પ્લસ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચલો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું કંડક્ટરને આપવામાં આવતા જુદા જુદા સાધનો વિશેની ચર્ચા કરીશું. બરાબર, કંડક્ટરને જુદા જુદા 8 થી 9 પ્રકારના સાધનો જે છે એ વસ્તુઓ જે છે એ કંડક્ટરને આપવામાં આવે છે જ્યારે ફરજ પર ચડે છે ત્યારે. બરાબર છે, તો એ તમામ વસ્તુ જે છે એનો શું ઉપયોગ હોય છે, એ શેની બનેલી હોય છે ને એ જે વસ્તુ જે છે એ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. બરાબર, તો એને લઈ અને આપણે આ ટોપિકની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલાં તો કંડક્ટરને કયા કયા સાધનો આપવામાં આવે છે, તો 8 જેટલા સાધનો જે છે એ આપણે અહીંયા લખેલા છે ને એ કંડક્ટરને જ્યારે ફરજ પર ચડે છે, બરાબર, પોતાની જ્યારે ડ્યુટી હોય છે અને નોકરી પર જાય છે ત્યારે તેને આપવામાં આવે છે. સૌથી પહેલું ટ્રંક બેગ, 2 પ્રકારની બેગ આપવામાં આવે છે. 2 પ્રકારની બેગ, એક ટ્રંક બેગ અને બીજું મની બેગ. પછી ત્રીજા નંબરે એને પેલું રિવર્સિંગ પ્રોસેસ કરવા માટે વિશાલ આપવામાં આવે છે. ઇમ્પ્રેસ્ડ કેશ, બરાબર છે. આ તમામ જે સાધનો જે છે એ આપણે ફૂલ ડિટેલેડ આ રીતે ટોપિક વાઇઝ જોઈશું. બરાબર, અત્યારે હાલ ખાસ એટલું આપણે યાદ રાખવાનું છે. 2 બેગ આપવામાં આવે છે, ટ્રંક બેગ, બીજું આપવામાં આવે છે મની બેગ, વિસલ, પછી ચોથું આવશે ઇમ્પ્રેસ્ડ કેશ, પછી પાંચમું આવશે ફરિયાદ પોથી, છઠ્ઠું આવશે ગણવેશ એટલે કે યુનિફોર્મ, બરાબર છે. સાતમું આવશે લાયસન્સ અથવા લાયસન્સ બેઝ, બરાબર છે. અને ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન એટલે કે એટીએમ. કુલ કેટલા સાધનો, કેટલી વસ્તુઓ કંડક્ટરને ફરજ પર ચડે એ પહેલાં આપવામાં આવે છે. તો એક ટ્રંક બેગ, મની બેગ, વિસલ, ફરિયાદ પોથી, ગણવેશ, પછી આપવામાં આવે છે લાયસન્સ બેઝ અને એટીએમ મશીન અને ઇમ્પ્રેસ્ડ કેશ. બરાબર છે, તો 8 વસ્તુ જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, ચલો વાત કરીએ આપણે ટ્રંક બેગની. તો મિત્રો, ટ્રંક બેગ એટલે શું? તો કંડક્ટરને ભૂરા રંગની એલ્યુમિનિયમની ટ્રંક બેગ આપવામાં આવે છે. પ્રશ્ન કેવો પૂછાય કે ટ્રંક બેગ શેની બનેલી હોય છે? તો ટ્રંક બેગ એ એલ્યુમિનિયમની બનેલી હોય છે. અને ટ્રંક બેગનો રંગ કેવો હોય છે? તો ભૂરા રંગની આપવામાં આવે છે. એટલે અહીંયાથી 2 પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. કંડક્ટરને ભૂરા રંગની એલ્યુમિનિયમની ટ્રંક બેગ આપવામાં આવે છે. આ ટ્રંક બેગની સાઇઝની વાત કરીએ આપણે તો 14x14 × 5, બરાબર છે. 14x14 × 5 એટલે કે 14x14 × 5ની સાઇઝ એ તમને ટ્રંક બેગની જોવા મળે છે. ફરજ પૂરી થયા બાદ મની બેગ, વિસલ, ફરિયાદ બુક, ટિકિટ મશીન વગેરે સાધનો આ બેગમાં મૂકી તાળું મારી બુકિંગ શાખામાં ફરજ પરના ક્લાર્કને સુપ્રત કરવાનું હોય છે. ચાલો, આ જે ટ્રંક બેગ છે, ટ્રંક બેગનો મતલબ શું? તો ટ્રંક બેગની અંદર બધા જ સાધનો જે તમે 8 વસ્તુઓ છે આમાંના કેટલાક સાધનો જે છે એ તમને એક મોટી ટ્રંક બેગ આપવામાં આવે, એ ટ્રંક બેગની અંદર જ તમારે મૂકી રાખવાની હોય છે. ટ્રંક બેગ શેની બનેલી હોય છે? એલ્યુમિનિયમની બનેલી હોય છે. કેવા રંગની હોય છે? ભૂરા રંગની હોય છે. ટ્રંક બેગનો ઉપયોગ શું? તો કે ફરજ પૂરી થાય એટલે અથવા ફરજ દરમિયાન આ જે સાધનો તમને કીધા કયા કે મની બેગ છે, વિસલ છે, ફરિયાદ બુક છે, ટિકિટ મશીન વગેરે સાધનો બેગમાં મૂકી અને બેગને પાછું તાળું મારી અને ફરજ પરના ક્લાર્કને તમારે સુપ્રત કરવાની હોય છે. આ બેગમાં રોકડ રકમ મૂકી શકાય નહીં. જો રોકડ રકમ અથવા તમને ઇમ્પ્રેસ્ડ કેશ એવું કહી શકે. બરાબર છે, તો આ ખાસ એક યાદ રાખવા જેવું છે કે ભાઈ ટ્રંક બેગ જે છે, ટ્રંક બેગની અંદર રોકડ રકમ અથવા એને કહેવાય ઇમ્પ્રેસ્ડ કેશ. શું કહેવાય? ઇમ્પ્રેસ્ડ કેશ. જે આગળ ટોપિકમાં આવે છે એ વખતે હું તમને સમજાવી દઉં છું. તો પ્રશ્ન વિધાનવાળા વાક્યો જ્યારે પૂછાય ત્યારે આ તમને પૂછી શકે કે ભાઈ આ બેગમાં રોકડ રકમ મૂકી શકાય. બરાબર, તો એ શું આવશે? ખોટું આવશે. આ બેગમાં રોકડ રકમ અથવા ઇમ્પ્રેસ્ડ કેશ મૂકી શકાય નહીં. તે કોને તમારે આપવાના છે? કેશિયરને જમા કરવાના છે. ખાસ યાદ રાખજો, ટ્રંક બેગ જે હોય છે કોને તમારે જમા કરવાની હોય છે? તો ફરજ પરના બુકિંગ ક્લાર્કને. કોને? બુકિંગ શાખામાં ફરજ પરના બુકિંગ ક્લાર્કને તમારે જે ટ્રંક બેગ જે છે એ જમા કરાવવાની હોય છે. ટ્રંક બેગની અંદર તમે બધા સાધનો મૂકી શકો છો, પરંતુ આ રોકડ રકમ મૂકી શકતા નથી. બરાબર, ઇમ્પ્રેસ્ડ કેશ મૂકી શકતા નથી. પછી શું કહેવાય? તમે આ ગણવેશ મૂકી શકો નહીં. બરાબર, શું મૂકી શકો? તો કે ટ્રંક બેગની અંદર મની બેગ, વિસલ, ફરિયાદ બુક અને ટિકિટ મશીન. આ 4 ખાસ 4 યાદ રાખવાના. મની બેગ, વિસલ, ફરિયાદ બુક અને ટિકિટ મશીન, આટલું તમે મૂકી શકો છો. ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે રોકડ રકમ તમે એની અંદર મૂકી શકો અને તમે ટિકિટ આપ્યા પછી જે કંઈ પૈસા ભેગા થાય છે એ પૈસા તમે એની અંદર મૂકી શકો નહીં. ફરજ પર ચડતી વખતે ટ્રંક બેગનું તાળું તથા મારવામાં આવેલ સીલ બરાબર છે કે નહીં એ તમારે કંડક્ટરે ખાસ ચકાસવાનું રહે છે. બરાબર છે. એલ્યુમિનિયમના પતરાની બનેલી બેગ ઉપર
ફરજ પર ચડતા પહેલાં એની પર તારું બરાબર મારેલું છે કે નહીં, બરાબર. પછી આનું જે સીલ છે બરાબર છે કે નહીં તેની ચકાસણી કંડક્ટરે કરવાની હોય છે. અને જો કોઈ આની અંદર ગરબડ જણાય, બરાબર છે, તારું બરાબર લાગેલું ના હોય, સીલ એની પર લાગેલું ના હોય, તો ગરબડ જણાય તો ફરજ પરના બુકિંગ ક્લર્ક તેમજ બસ સ્ટેશનના સ્ટેન્ડ ઇન્ચાર્જને જાણ કરવાની રહેશે, બરાબર છે. કોને જો સીલ બરાબર ના હોય કે તારું બરાબર લાગેલું ના હોય તો તમારે ફરજ પરના બુકિંગ ક્લર્ક અથવા તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ બંનેને તમારે જાણ કરવાની થશે. ચલો, ટ્રંક બેગ જે છે એ કોને સુપ્રત કરવાની તમારે, તો કે સુપ્રત કોને કરવાની, બુકિંગ ક્લાર્કને, બરાબર, ફરજ પરના બુકિંગ ક્લાર્કને. જો કે ગરબડ જણાય તો એ કોને કહેવાનું તમારે, તો કે બુકિંગ ક્લાર્ક અને સ્ટેન્ડ ઇન્ચાર્જને, બરાબર છે. એલ્યુમિનિયમના પતરાની બનેલું હોય છે, 14x14x5 એની સાઇઝ હોય છે. કયા સાધનો મૂકી શકાય, મની બેગ, વિસલ, ફરિયાદ બુક, ટિકિટ મશીન વગેરે એની અંદર મૂકી શકાય. તાળું મારેલું છે કે નહીં, સીલ બરાબર લાગેલું છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે, બરાબર. ચલો, બીજા નંબરની બેગની જો વાત કરવામાં આવે તો મની બેગ. આ શબ્દ સાંભળી અને તમને તરત જ આઈડિયા આવી જાય કે મની બેગ એનો મતલબ શું થાય, પૈસા મૂકવા માટેની બેગ. ચલો, મની બેગ. કંડક્ટરના ખભે આપણે બસની અંદર જતા હોય તો કંડક્ટરના ખભે ચામડાની બનેલી, કેવી બનેલી હોય, મની બેગ શેની બનેલી હોય. જો આ જે બેગ હતી ટ્રંક બેગ એલ્યુમિનિયમની હતી, મની બેગ જે છે એ ચામડાની બનેલી, શેની બનેલી, ચામડાની બનેલી. ચામડાની બનેલી અને આનો આકાર કેવો આવશે, અર્ધચંદ્રાકાર આકારવાળી બેગ જોવા મળે છે, બરાબર. ફરજ પરના કંડક્ટરના ખભે તમને ચામડાની બનેલી જે બેગ જોવા મળે છે જેનો આકાર કેવો હોય છે, અર્ધચંદ્રાકાર, એટલે કે અડધો ચંદ્ર તમને જે જોવા મળે છે એ પ્રકારનો અર્ધચંદ્રાકાર આકારની બેગ જોવા મળે છે, એ બેગને શું કહેવાય, તો કે મની બેગ કહેવામાં આવે છે. મની બેગ કેટલા ખાનાવાળી હોય છે, 2 ખાનાવાળી હોય છે. આ બેગમાં રોકડ રકમ અને પરચુરણ રાખવામાં આવે છે. જો પ્રશ્ન, 2 જ બેગો આપણે યાદ રાખવાની છે, કેટલી, 2 જ બેગો, એક ટ્રંક બેગ, બીજી મની બેગ. ટ્રંક બેગ એલ્યુમિનિયમની, મની બેગ ચામડાની. ટ્રંક બેગની અંદર રોકડ રકમ રાખી શકાય નહીં, કેમ, એની માટે આપણે સ્પેશિયલ બેગ બનાવી છે, કઈ, મની બેગ. મની બેગની અંદર શું રાખવામાં આવે છે, તો કે રોકડ રકમ અને પરચુરણ રાખવામાં આવે છે. ચલો, પછી જ્યારે ટિકિટ આપતા હોય ત્યારે કંડક્ટર એ જે બેગ જે છે એ ખભે ભરાવી અને તમારી મતલબ બસમાં હરતા ફરતા હોય છે, બરાબર. અને કોઈને છૂટા આપવાના હોય તો પાછા એમાંથી કાઢી અને આપતા હોય છે, બરાબર છે. બાકી મુસાફરે આપેલું ભાડું જે છે એ એની અંદર મૂકતા હોય છે. એટલે કંડક્ટરને શું કહેવામાં આવે છે, હરતી ફરતી બેંક ગણવામાં આવે છે. કંડક્ટરને હરતી ફરતી બેંક ગણવામાં આવે છે. અને મની બેગને કંડક્ટરની શું કહેવામાં આવે છે, તિજોરી કહેવામાં આવે છે. તો મની બેગને શું કહેવાય, કંડક્ટરની તિજોરી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું, કંડક્ટરને હરતી ફરતી બેંક કહેવાય અને મની બેગને કંડક્ટરની તિજોરી કહેવામાં છે. મની બેગ કંડક્ટરે સતત પોતાની પાસે રાખવાની હોય છે. જો તે ખોવાઈ જાય અથવા ચોરી થાય તો કંડક્ટર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે, બરાબર છે. કંડક્ટરનું મુખ્ય કાર્ય શું હોય છે, તો કે કંડક્ટરનું મુખ્ય કાર્ય એવું હોય છે કે ભાઈ ટિકિટ આપવાની, ભાડું લેવાનું અને ભાડું વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું, બરાબર છે. મૂકે છે કઈ જગ્યાએ, તો કે મની બેગની અંદર. હવે એ જ મની બેગ જો ખોવાઈ જાય, બરાબર છે, તો એમાં ભૂલ કોની કહેવાય, કંડક્ટરની. તો કંડક્ટર સામે શું, એ ખોવાઈ જાય અથવા ચોરી થાય તો કંડક્ટર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે. ચલો, તો આ બે આપણે બેગ જોઈ, એક ટ્રંક બેગ, મની બેગ, એવી જ રીતે આગળ જોઈએ છે 8 વસ્તુ આપણે જોવાની છે કંડક્ટરને આપવામાં આવતા સાધનો વિશે. તો બન્યા રહેજો, બરાબર છે. આનો ફોટો જે છે એને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર તમારે જોડાવવું હોય તો @h+1 ટેલિગ્રામમાં જઈ અને સર્ચ બોક્સ હોય છે, બરાબર છે, આ રીતનું સર્ચ બોક્સ હોય છે, ત્યાં જઈને તમે સર્ચ કરશો આની પર ટચ કરીને @h+1 તો આપણી ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે. એમાં જોઈન થઈ જવું. યુટ્યુબ ચેનલ હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો ત્યાં તેને શું કહેવાય, નીચે સબસ્ક્રાઇબ લખેલું છે તો સબસ્ક્રાઇબ દબાવી દો અને બાજુમાં બેલ આઇકોન દબાવેલો છે, બેલ આઇકોન જે છે એને દબાવી દેજો, એટલે નવા વિડીયો જે કંડક્ટર પરીક્ષા માટેના આપણે મૂકીશું તો તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. આ સિવાય 6 કલાકનું આપણે કંડક્ટરનું જે લગેજ ભાડાના દાખલાનું જે છે, ટિકિટ ભાડાના દાખલાનું એ સેશન મૂકેલું છે. ના જોયું હોય તો જોઈ લેજો, બરાબર છે. અને વિડીયોને વધારે પ્રતિસાદ મળશે તો આપણે લગેજ ભાડાના દાખલાનું સેશન મૂકીશું, બરાબર છે. ચલો, હાલ આટલું યાદ રાખવાનું છે તમારે. મળીએ નવા ટોપિકની અંદર. ચલો, આગળ જોઈએ વિસલ અને ઇમ્પ્રેસ્ડ કેસ, બરાબર છે. વિસલની જો વાત કરવામાં આવે તો કંડક્ટર પાસે જે વિસલ હોય છે શાની બનેલી હોય છે, પિત્તળ અથવા સ્ટીલની બનેલી હોય છે. શાની, પિત્તળ અથવા સ્ટીલની બનેલી હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. કંડક્ટર પાસે જે વિસલ હોય છે એ શાની બનેલી હોય છે, પિત્તળ અથવા સ્ટીલની બનેલી હોય છે. ના વિસલનો ઉપયોગ શું, તો રિવર્સિંગ પ્રોસિજરમાં એનો ઉપયોગ થાય છે, બરાબર. તમે બસ સ્ટેશન ઉપર જોવું હોય તો બસને
પાછું લાવવાની જે પ્રક્રિયા કરી, બરાબર છે, બસને પ્લેટફોર્મ પર ગોઠવતી વખતે એને રિવર્સ કરવામાં આવે છે અને શું કહેવામાં આવે છે? રિવર્સિંગ પ્રોસિજર. જ્યારે બસને પ્લેટફોર્મ પર મૂકવાની હોય ત્યારે કંડક્ટર બસમાંથી નીચે ઉતરી વાહનની ડાબી બાજુએ, જો ખાસ યાદ રાખીશું, પ્લેટફોર્મ પર મૂકવાની હોય ત્યારે કંડક્ટર બસમાંથી નીચે ઉતરી વાહનની કઈ બાજુએ? ડાબી બાજુએ પાછળના ભાગે ચાલતા ચાલતા વાહન જે દિશામાં આવતો હોય તે દિશામાં આગળ વધે તે માટે ત્રુટક વિસલ વગાડી અને બસને પાછળ લેવાની સંજ્ઞા ડ્રાઈવરને કંડક્ટર આપે છે. ચલો, અહીંયાથી બે પ્રશ્નો કે ભાઈ કંડક્ટર રિવર્સિંગ પ્રોસિજર વખતે કંડક્ટર કઈ સાઈડ હોય છે? તો ડાબી સાઈડ હોય છે. એ આપણને લોજિકલી ખબર પડી જાય કે ભાઈ જમણી સાઈડ જે હોય છે એ ડ્રાઈવર હોય છે એટલે એનું ધ્યાન જમણી સાઈડ હોય છે, એટલે કંડક્ટર એની વિરુદ્ધ સાઈડ એટલે કે ડાબી બાજુએ રહેશે, બરાબર છે. અને જ્યારે રિવર્સિંગ પ્રોસિજર થતી હોય ત્યારે કંડક્ટર કયા પ્રકારે વિસલ વગાડે છે? તો ત્રુટક વિસલ વગાડે છે. અને જ્યારે બસને થોભવાની થાય, બરાબર છે, રિવર્સ લેતી વખતે પ્લેટફોર્મ પર બસ પહોંચી જાય, એટલે શું કહેવાય, પ્લેટફોર્મ સાથે અથડાય નહીં, બરાબર છે, અથવા ત્યાં ઊભેલા માણસો સાથે અકસ્માત ન સર્જાય, એટલે એ વખતે બસને ઊભી રાખવા માટે કંડક્ટર જે છે એક સળંગ વિસલ વગાડે છે. કેવી? એક સળંગ લાંબી વિસલ વગાડે છે અને ડ્રાઈવરને સૂચના આપે છે કે ભાઈ હવે બસ ઊભી રાખવાની છે. બસ ઊભી રાખવાની થાય ત્યારે એક લાંબી વિસલ મારીને ડ્રાઈવરને સૂચના કરે છે. રિવર્સિંગ પ્રોસિજરનો ચુસ્ત અમલ થાય તેની જવાબદારી ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરની હોય છે. જો રિવર્સિંગ પ્રોસિજર જે છે એ વ્યવસ્થિત રીતે થાય તેની જવાબદારી કોની હોય છે? તે ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરની હોય છે. કોની? ટ્રાફિક કંટ્રોલરની. તો અહીંયાથી 2-3 પ્રશ્નો જોયા. એક, જે વિસલ છે શેની બનેલી હોય? તો કે પિત્તળ અથવા સ્ટીલની, બરાબર છે. પછી કંડક્ટર કઈ સાઈડ હોય? ડાબી સાઈડ. ડ્રાઈવર ઓલરેડી જમણી સાઈડ હોય છે, બરાબર. પછી રિવર્સિંગ પ્રોસિજર વખતે જે વિસલ હોય છે એ કેવી રીતે વગાડવાની હોય છે? ત્રુટક વગાડવાની છે. બસને થોભવા માટે કેવી વગાડવાની હોય છે? તો એક સળંગ વગાડવાની હોય છે, બરાબર, લાંબી. અને રિવર્સિંગ પ્રોસિજરનો અમલ થાય તેની જવાબદારી કોની હોય છે? તો ટ્રાફિક કંટ્રોલરની હોય છે. વાત કરીએ આગળ ઇમ્પ્રેસ્ડ કેસ, બરાબર છે. ઇમ્પ્રેસ્ડ કેશ એટલે આપણે મની, જે પૈસા કહીએ છીએ, બરાબર. તો જો કંડક્ટરને પરચુરણની તંગી સહન ન કરવી પડે તે માટે નિગમ દ્વારા ફરજ પર ચડતા કંડક્ટરને ₹25નું પરચુરણ આપવામાં આવે છે. કેટલા? ₹25નું પરચુરણ આપવામાં આવે છે, બરાબર છે. હવે કંડક્ટર જે છે એ ટિકિટ એને આપવાની હોય છે એ વખતે છૂટા પૈસાની એને તંગી ના થાય, બરાબર છે. ધારો કે તમારું ભાડું જે છે એ ₹22 થાય છે, હવે તમે ₹25 આપો છો તો કંડક્ટરને ₹3 પાછા આપવાના થાય. તમે છૂટા ઘરેથી લઈને આવ્યા નથી. હવે કંડક્ટર જે છે એના ઘરેથી તો કોઈ દિવસ લઈને આવે નહીં, બરાબર. એને ઘરે થોડા છૂટા પડ્યા હોય, બરાબર. એટલા માટે શું કરે છે? નિગમ તરફથી એને ₹25નું પરચુરણ આપવામાં આવે છે. અને ₹25નું પરચુરણ અત્યારે હાલ તો 50નો સિક્કો નથી, બરાબર, જેને આપણે આઠાના કહેતા, 0.50 સિક્કો નથી, બરાબર. પણ પેપરની અંદર જો આ ઓપ્શન હોય તો તમારે ટીક કરવાનું રહેશે. કઈ રીતે આપવામાં આવતું હતું? તો 0.50, ₹1 અને ₹2ના સિક્કા સ્વરૂપે એ આપવામાં આવતા હતા, બરાબર. કેટલા? તો કે 0.50 એટલે કે 50 આઠાના જે કહેતા હતા એ ₹1 અને ₹2ના સ્વરૂપમાં એ કંડક્ટરને ₹25નું પરચુરણ આપવામાં આવે. એને શું કહેવામાં આવે છે? ઇમ્પ્રેસ્ડ કેશ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું, હાલ આઠાના એટલે કે 50 સિક્કો આપણે એટલે કે વપરાતો નથી, બરાબર. પણ પેપરની અંદર આપેલું હોય, ઓપ્શનની અંદર આપેલ તમામ કરીને 0.50, ₹1 અને ₹2ના સિક્કા, બરાબર છે. જો 5નો સિક્કો આપે નહીં, બરાબર. 3નો સિક્કો તો હોય નહીં, 4નો સિક્કો હોય નહીં, 10નો સિક્કો પણ આપે નહીં, કેમ કે 10ની નોટ હોય. 5નો સિક્કો નહીં. ખાસ યાદ રાખીશું, 0.50, ₹1 અને ₹2. ઓપ્શનની અંદર શું મૂકી દે ખબર છે? 0.50 એટલે મતલબ ₹1, ₹2 અને 5નો સિક્કો, બરાબર છે. આવું મૂકી દે ને પછી આપેલું તમામ આપેલું હોય તો એ વખતે તમારું ખોટું પડે, કેમ કે 5નો સિક્કો જે છે આપશે નહીં. અથવા પ્રશ્ન ઉલટો પૂછાય કે નીચેનામાંથી કયો સિક્કો એ ઇમ્પ્રેસ્ડ કેશની અંદર આપવામાં આવે ને 5નો સિક્કો, બરાબર. કયા આપવામાં આવે? 0.50, ₹1 અને ₹2. તો ખાસ ખબર પડી ગઈ કે ભાઈ કંડક્ટરને ફરજ પર ચડતા પહેલાં નિગમ દ્વારા ₹25નું 0.50, ₹1 અને ₹2ના સિક્કાના સ્વરૂપમાં આપવામાં આવે છે, જેને ઇમ્પ્રેસ્ડ કેશ કહેવામાં આવે છે. પ્રત્યેક ડેપો ખાતે કંડક્ટરની સંખ્યા પ્રમાણે ઇમ્પ્રેસ્ડ કેશનું ભંડોળ ફાળવવામાં આવે છે. જેટલી કંડક્ટરની સંખ્યા હોય એ પ્રમાણે ઇમ્પ્રેસ્ડ કેશનું ભંડોળ એ નિગમ દ્વારા ફાળવવામાં આવતું હોય છે. રકમ મેળવ્યા બાદ કંડક્ટરે ડેપોના રજિસ્ટરમાં સહી કરવાની હોય છે. રકમ મેળવ્યા બાદ કંડક્ટરે ડેપોના રજિસ્ટરમાં સહી કરવાની હોય છે. અને ફરજ પર ચડતા પહેલાં કંડક્ટરે પોતાની અંગત રકમની નોંધ, ખાસ યાદ રાખીશું, ટ્રાફિક કંટ્રોલરને કરાવવાની હોય છે, બરાબર છે.
કંડક્ટર ફરજ પર જાય છે ત્યારે એની પોતાની અંગત રકમ પોતાની પાસે જે પૈસા હોય છે એની નોંધ કોને કરાવવાની હોય છે? તો ટ્રાફિક કંટ્રોલર TCને કરાવવાની હોય છે. ફરજ પરથી ઉતરતી વખતે હિસાબની રકમ અને હિસાબની જે રકમ છે તથા ઇમ્પ્રેસ્ડ કેશનો હિસાબ હેડક્વાર્ટરમાં જમા કરાવવાનો હોય છે. જો ફરજ પર ચઢે ત્યારે ઇમ્પ્રેસ્ડ કેશ આપવામાં આવે છે કેટલા? ₹25, બરાબર છે. પછી આની જોડે પોતાનું જે ભંડોળ હોય છે, પોતાનું જે પૈસા હોય છે એ કોને નોંધાવવાના છે? તો TCને. અને ફરજ પરથી ઉતરવાનું હોય ત્યારે જે હિસાબ છે એ કઈ જગ્યાએ? તો કે હેડક્વાર્ટરમાં જમા કરાવવાનું હોય છે, બરાબર. તો આ હતી માહિતી વિસલ અને ઇમ્પ્રેસ્ડ કેશની, બરાબર. આગળ વાત કરીએ ફરિયાદ પોથી વિશેની. ચાલુ મુસાફરી દરમિયાન ST અથવા નિગમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની ફરિયાદ પોથી જે છે એ કંડક્ટર પાસે હોય છે. એટલે કે તમે મુસાફરી કરી રહ્યા છો, બરાબર છે. તો કોઈ મુસાફરી કરી રહ્યો છે અને એ વખતે એને કોઈ પણ ST બસ વિરુદ્ધ કે નિગમ વિરુદ્ધ એને ફરિયાદ નોંધાવી છે, તો એ ફરિયાદ જે છે એને ફરિયાદ પોથીમાં નોંધાવવાની હોય છે. અને ફરિયાદ પોથીમાં નોંધાવ્યા બાદ કંડક્ટર જે છે એ ફરિયાદ પોથી કોની પાસે હોય છે? કંડક્ટર પાસે હોય છે. અને કંડક્ટર જે છે એ ફરિયાદ પોથીમાં ફરિયાદ નોંધશે અને ત્યારબાદ એ આગળ ટ્રાફિક કંટ્રોલરને આપશે અને પછી ત્યારબાદ એ સ્ટેન્ડ ઇન્ચાર્જ સુધી જાય છે અને પછી ફરિયાદનો નિકાલ આવતો હોય છે, બરાબર. તો જે મુંબઈ મોટર વ્હીકલ એક્ટ 1959 મુંબઈ મોટર વ્હીકલ એક્ટ 1959ની કલમ 14 મુજબ પરિશિષ્ટ અના નમૂનાની 40 પાનાની ડુપ્લિકેટ હોય છે, બરાબર છે. 40 પાનાની અને ડુપ્લિકેટ પ્રતવાળી હોય છે. મુંબઈ મોટર વ્હીકલ એક્ટ 1959ની કલમ કઈ 14 આવશે? પરિશિષ્ટ અના નમૂનાની ફરિયાદ પોથી કેટલા પેજની હોય? 40 પેજ. એમાં ડુપ્લિકેટ પેજ પણ હોય છે, બરાબર. ફરિયાદ પોથીના દરેક પાના પર RTO તથા વિભાગીય પરિવહન અધિકારીના સહી સિક્કા હોય છે. જે ફરિયાદ પોથી હોય છે એની પર દરેક પાના પર કોના સહી સિક્કા હોય છે? RTO તથા વિભાગીય પરિવહન અધિકારીના સહી સિક્કા હોય છે. કંડક્ટર રજા પર હોય ત્યારે ફરિયાદ પોથી સ્ટેન્ડ ઇન્ચાર્જને સોંપવાની હોય છે. કંડક્ટર જ્યારે રજા પર હોય ત્યારે ફરિયાદ પોથી કોને સોંપવાની હોય છે? સ્ટેન્ડ ઇન્ચાર્જને. જો શું જોયું આપણે? ચાલુ મુસાફરી દરમિયાન મુસાફરને કોઈ ફરિયાદ નોંધાવી હોય તો એ ફરિયાદ શેમાં નોંધાવવાની હોય છે? કંડક્ટરને મૌખિક કહેવાની નથી હોતી, કંડક્ટર પાસે રહેલી ફરિયાદ પોથીમાં નોંધાવવાની હોય છે, બરાબર. અને એ મુંબઈ મોટર વ્હીકલ એક્ટ 1959ની કલમ 14 મુજબ પરિશિષ્ટ અના નમૂનાની મુજબની 40 પાનાની અને ડુપ્લિકેટ પાનાવાળી ડુપ્લિકેટ પેજવાળી પણ હોય છે, બરાબર. એનો મતલબ કે એની અંદર તમે જો પેલું કાર્બન પેપર મૂકેલું હોય અને કાર્બન પેપરની નીચે એક જે પેજ બનતું હોય એ ડુપ્લિકેટ બનતું હોય. ઉપર જે ફરિયાદ નોંધાતી હોય એ ઓરિજિનલ પેજ હોય, એની નીચે કાર્બન પેપર હોય, એની નીચે જે લખાતું હોય કેવું? ડુપ્લિકેટ. એટલે કે ડુપ્લિકેટ પાનાવાળી 40 પેજની હોય છે. એની પર ફરિયાદ પોથીના દરેક પાના પર કોના સહી સિક્કા હોય છે? તો કે RTOના અને વિભાગીય પરિવહન અધિકારીના સહી સિક્કા હોય છે, બરાબર. એટલે RTOનો સિક્કો હોય અને જે પેલો વિભાગીય પરિવહન અધિકારી હોય એની સહી હોય છે. કંડક્ટર રજા પર હોય ત્યારે ફરિયાદ પોથી કોને આપવાની હોય છે? તો સ્ટેન્ડ ઇન્ચાર્જને, બરાબર. અને ફરિયાદનો નિકાલ પણ કોણ લાવશે? તો કે સ્ટેન્ડ ઇન્ચાર્જ. જો ફરિયાદ પોથી કોઈ પણ મુસાફર ફરિયાદ નોંધાવે છે તો એનો નિકાલ કોણ લાવી આપે? સ્ટેન્ડ ઇન્ચાર્જ. અથવા કંડક્ટર જ્યારે રજા પર હોય, રજા પર ઉતરવાનું હોય ત્યારે એને ફરિયાદ પોથી કોને આપવાની હોય? સ્ટેન્ડ ઇન્ચાર્જને, બરાબર. ભાડાપત્રક અને ફરિયાદ પોથી કંડક્ટર પાસે છે તેવી સૂચના બસમાં લખેલ હોય છે. તેથી મુસાફર માગે ત્યારે કાર્બન પેપર ગોઠવી મુસાફરને આપવી અને જો ન આપે તો કંડક્ટર શિક્ષાને પાત્ર થાય છે. ફરિયાદ પોથી સાચવવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. ખાસ આપણે મેં તો ક્યારેય બસમાં કદાચ આવું જોયું નથી, હશે પણ બસની અંદર લખેલું આવું હોય છે કે ભાઈ ફરિયાદ પોથી અને ભાડાપત્રક જે છે એ કંડક્ટર પાસે છે, એવું બસમાં એક સૂચના લખેલી હોય છે, બરાબર. અને જ્યારે મુસાફર માગે છે ત્યારે કંડક્ટરે ફરિયાદ પોથી અને ભાડાપત્રક માગે તો ભાડાપત્રક એને આપવાનું હોય છે. જો ના આપે તો કંડક્ટર શિક્ષાને પાત્ર બને છે. અને ફરિયાદ પોથી સાચવવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. ખાસ યાદ રાખજો, મની બેગ જે છે એ કોને સાચવવાની હોય? કંડક્ટરે. ફરિયાદ પોથી પણ કોને સાચવવાની હોય છે? કંડક્ટરે. કંડક્ટર રજા પર હોય ત્યારે ફરિયાદ પોથી કોને સાચવવાની હોય? સ્ટેન્ડ ઇન્ચાર્જને, બરાબર. મુસાફર દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે તો કંડક્ટરે ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ પોથી આપવાની હોય છે. જો આખી સિસ્ટમ આખી સમજીએ કે હું જઉં છું બસની અંદર, બરાબર છે, અને તમે છો કંડક્ટર. મને કોઈ ફરિયાદ નોંધાવી છે, મારે ફરિયાદ નોંધાવી છે, તો હું ફરિયાદ પોથીમાં ફરિયાદ નોંધાવીશ. ક્યાં? ફરિયાદ પોથીમાં કંડક્ટર પાસે. કંડક્ટર પાસે આ જે ફરિયાદ પોથીની અંદર કંડક્ટર પાસે ફરિયાદ જે નોંધાવી એ જે ફરિયાદનું જે
અસલ પ્રત છે, બરાબર, અસલ જે પેજ છે એ પેજ કોને આપશે? કંડક્ટર જે છે ને એ કોને આપશે? ટ્રાફિક કંટ્રોલરને. કોને આપશે? ટ્રાફિક કંટ્રોલરને, ટીસીને, બરાબર. આ જે ટ્રાફિક કંટ્રોલર છે ને એ કંડક્ટરનું નિવેદન લેશે, બરાબર. મુસાફરની આ કોના પરથી આવી? ફરિયાદનું જે અસલ પ્રત હતું ને, અસલ પ્રત એ કોને આપવાની? ટ્રાફિક કંટ્રોલરને. ટ્રાફિક કંટ્રોલરમાં મુસાફરે તો જે લખાયું છે એ તો છે જ, સાથે સાથે કંડક્ટરનું નિવેદન લેશે. કોનું? કંડક્ટરનું નિવેદન. આ બંને કોણ ભેગું કરશે? તો કે ટીસી ભેગું કરશે, ટ્રાફિક કંટ્રોલર, બરાબર. જો ટ્રાફિક કંટ્રોલર ફરિયાદની અસલ પ્રત લઈ ફરિયાદ પોથી કોને પાછી કંડક્ટરને સોંપી દે છે. ત્યારબાદ ફરિયાદ અંગે કંડક્ટરનું નિવેદન લેખિતમાં લે. જો ટ્રાફિક કંટ્રોલર શું કરશે? ટ્રાફિક કંટ્રોલર જે છે એ અસલ પ્રત અને કંડક્ટરનું નિવેદન લેખિતમાં લઈ અને કોને આપશે? તો કે ફરિયાદના નિકાલ માટે પરિશિષ્ટ ક શું જોડે? તો કે એક અસલ પ્રત, પછી કંડક્ટરનું લેખિત નિવેદન અને પરિશિષ્ટ ક આ બધું કોને આપશે? તો આ બધું આપશે સ્ટેન્ડ ઇન્ચાર્જને. કોને આપશે? સ્ટેન્ડ ઇન્ચાર્જને. સ્ટેન્ડ ઇન્ચાર્જ એ શું કરશે? ફરિયાદનો નિકાલ કરશે, બરાબર. તો ખાસ ફરિયાદ પોથીની અંદર આટલું યાદ રાખવાનું છે કે ભાઈ ફરિયાદ નોંધાવું છું, મુસાફર જે છે મુસાફર શું કરે? ફરિયાદ નોંધાવે. કોને? કંડક્ટર કઈ જગ્યાએ? તો કે ફરિયાદ પોથીની અંદર નોંધશે, બરાબર છે. અને કંડક્ટર પર નોંધેલી ફરિયાદ પોથી કોને આપશે? આખી ફરિયાદ પોથી આપશે ટીસીને, એટલે કે ટ્રાફિક કંટ્રોલર એમાંથી ઓરિજિનલ પ્રત લઈ લેશે અને કંડક્ટરને પાછી આપી દેશે. કંડક્ટરનું લેખિત નિવેદન લેશે અને પરિશિષ્ટ ક સાથે જોડી અને કોને આપશે? સ્ટેન્ડ ઇન્ચાર્જ. અને સ્ટેન્ડ ઇન્ચાર્જ શું કરશે? ફરિયાદનો નિકાલ આવશે, બરાબર છે. ખાસ આની અંદર જે પ્રશ્નો છે, આ જે કલમ છે યાદ રાખવાની છે. કેટલા પાનાની? તો 40 પાનાની હોય છે. ફરિયાદ પોથીમાં કોના સહી સિક્કા હોય છે? તો આરટીઓનો સિક્કો અને જે અધિકારી હોય છે એનો સહી હોય છે, બરાબર છે. પછી રજા પર હોય ત્યારે કોને સોંપવાની? સ્ટેન્ડ ઇન્ચાર્જને સોંપવાની હોય છે, બરાબર. પછી ફરિયાદ નોંધાવે ત્યારે કોને આપવાની? ટ્રાફિક કંટ્રોલરને. ટ્રાફિક કંટ્રોલર કોને આપે? સ્ટેન્ડ ઇન્ચાર્જને, બરાબર છે. એ ગણવેશ એટલે કે યુનિફોર્મ વિશે, બરાબર છે. કંડક્ટરનો તમે ગણવેશ જો જોયો હોય તો એ ખાખીનો હોય છે, બરાબર છે. ચલો, નિગમ તરફથી લેબર સેટલમેન્ટની જોગવાઈ અનુસાર દર વર્ષે કઈ જોગવાઈ અનુસાર? લેબર સેટલમેન્ટની જોગવાઈ અનુસાર દર વર્ષે કંડક્ટરને ખાખી ટેરીકોટન, યાદ રાખજો ખાસ, ખાખી એકલું નહીં પણ ખાખી ટેરીકોટન કાપડ, કયું હશે? ખાખી ટેરીકોટન કાપડનો યુનિફોર્મ આપવામાં આવે છે. હવે વાત કરીએ, આખો યુનિફોર્મ જે છે ને તૈયાર આપવામાં આવતો નથી. એનું શું આપવામાં આવે છે? કાપડ આપવામાં આવે છે, બરાબર છે. અને કાપડ કેવું? તો કે 2 ખાખી બોય. શું? 2 ખાખી બોય, પછી 2 ખીચા બની રહે એવું શર્ટનું કાપડ, બરાબર છે. પેન્ટ અને 2 ખિસ્સાવાળું શર્ટનું કાપડ, 2 ખિસ્સાવાળું અને 2 બોય, 2 ખાખી બોય. આવું બની રહે એવું શર્ટનું કાપડ અને 1 પેન્ટનું કાપડ આપવામાં આવે છે. પેન્ટ અને 2 ખિસ્સાવાળું 2 ખાખી બોયનું શર્ટનું કાપડ આપવામાં આવે છે. હવે વાત કરીએ આની અંદર, તો આની જે સિલાઈ હોય છે, શું કહેવાય? સિલાઈ એ કંડક્ટરે આપવાની હોય છે. કોને? કંડક્ટરે આપવાની રહે છે. સિલાઈ જો છે એ નિગમ તરફથી આપવામાં આવતી નથી, કાપડ આપવામાં આવે છે. કાપડ કેવું? તો કે 2 ખાખી બોય 2 ખિસ્સાવાળું શર્ટનું કાપડ આપવામાં આવે છે અને પેન્ટનું કાપડ આપવામાં આવે છે. પછી 1 જોડીના 30 લેખે 3 જોડીની સિલાઈ માટે 90 રૂપિયા આપવામાં આવે છે. 1 જોડીના 30 લેખે 3 જોડીની સિલાઈ માટે 90 રૂપિયા. કેટલા આપવામાં આવે છે? 3 જોડી આપવામાં આવે છે. અને 3 જોડીની સિલાઈ માટે કેટલા? 1 જોડીના 30 લેખે 3 જોડીના કેટલા આપવામાં આવે છે? 90 રૂપિયા આપવામાં આવે છે. દર 3 વર્ષે 1 જોડી ગરમ ડ્રેસ પણ આપવામાં આવે છે. દર 3 વર્ષે શિયાળામાં પહેરવા માટે ગરમ ડ્રેસ પણ આપવામાં આવે છે. અને ગણવેશની ધોલાઈ માટે દર મહિને ₹25. જો ગણવેશની ધોલાઈ માટે એટલે કે આને ધોવા માટે, વોશિંગ માટે દર મહિને ₹25 આપવામાં આવે છે. અને ગરમ જે ડ્રેસ છે એને ધોવા માટે દર વર્ષે, ખાસ યાદ રાખજો, ગણવેશની ધોલાઈ માટે દર મહિને અને ગરમ ડ્રેસની ધોલાઈ માટે દર વર્ષે ₹25ની જે છે એને ભથ્થું આપવામાં આવતું હોય છે, બરાબર. તો આ હતી માહિતી ગણવેશની, બરાબર છે. વાત હવે 2 જે રહ્યા છે, એક
લાયસન્સ બેઝ અને ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન જે ETM મશીન જે છે એમનો તો આપણે અલગથી આખો વિડીયો બનાવીશું. લાયસન્સ બેઝની માહિતી જે છે એ જોઈ લઈશું, બરાબર છે. અને પછી કંઈ બાકી રહેતું હશે તો તમને જણાવી દઈશું. ત્યાં સુધી તો અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાય તો જોડાઈ જજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, બરાબર છે. ત્યાં સુધી બન્યા રહેજો અને વિડીયો લેક્ચર જોતા રહેજો.